મોહની કર્મના બે ભેદ છે. જો હવે આવ્યું દર્શન મોહ ને ચારિત્ર મોહ. દર્શન મોહ ના ઉદયથી મિથ્યા દર્શન થાય છે અને ચારિત્ર મોહ ના ઉદયથી મિથ્યા ચારિત્ર થાય છે. જેવો બે બોલ દર્શન મોહનું નિમિત્ત છે ત્યાં મિથ્યા દર્શન થાય છે. ચારિત્ર મોહનું નિમિત્ત છે ત્યાં મિથ્યા ચારિત્ર થાય છે. જો આમાંથી સ્વરૂપાચરણ ચારિત્ર કાઢશે હે મોટી ટકરા છે ને સ્વરૂપાચરણ ચારિત્ર ન હોય ન અરે ભગવાન શું કરે શું અરે મૂળમાં નથી. મૂળમાં જેને અંદર અહીંયા આચરણ નથી આવ્યું અને ચોથું ગુણ ક્યાંથી લેવું સમજાણું કાંઈ? કારણ કે અનંતાનોની પ્રકૃતિ ચારિત્રમોની પ્રકૃતિ છે. હવે ગયા પછી કાંઈ થયું કે શું થયું અહીં એ તો ઓલા સંયમનું નામ ન અપાય એ અપેક્ષા બીજી વાત છે. તો પાંચમે છઠ્ઠે સંયમ જ્યાં જ્યાં લખાણ તો ઘણા એ આવે ચોથે સંયમ નથી ચોથે અસંયમ છે એ બીજી વાત છે. પણ આ ચારિત્ર જે અનંતાનુબંધીની પ્રકૃતિનો અભાવ એટલું સ્વરૂપ ન હોય સ્થિરતા તો અનંતાનુબંધીના અભાવે કર્યો શું હે તમારામાં તો આ વાત છે જ નહીં કઈ સ્વરૂપ. આ તો જેમાં છે એની તકરારમાં આ તો દાખલો જેનામાં છે પાઠમાં એ ના પડે કે નહીં નહીં એને પોતાને નથી ને નથી તે પણ બાપુ સાંભળતો છો ભાઈ જાણો જેટલો તે કસાયનો અભાવ થતો જાય છે તેટલો તેને સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રનો વિકાસ થતો જાય છે. બે હારીજીનો દર્શનનો અભાવ થઈ ને સમ્યક દર્શન થયું એ આ નાસ્તી થઈ દીધું. આમ સ્વરૂપની પ્રતીત થઈને સમ્યક દર્શન થયું એ અસ્થિતિ છે. આમ અનંતાનુબંધી ગયો ચારિત્રમાં ગયો ના થયું એ નાસ્તી છે. સ્વરૂપની આશ્રય કરીને સ્થિરતા થઈ તે અસ્થિતિ છે. એ તો કથનની પદ્ધતિ છે. એમાં એક નિમિત્તનું લખાણ છે ને શાસન અહીં શું કેવું છે કે જેટલો તે કસાયનો ભાવ થતો જાય એમ શબ્દ છે. તેટલો તેને સમ્યક દર્શન અથવા સમ્યક ચારિત્રનો વિકાસ થતો જાય છે. એટલે કસાય એટલે મિથ્યા ગયું સમ્યક દર્શન અને અનંતાનુબંધી ગયો અને સ્વરૂપ સ્થિરતા ગઈ થઈ. જેમ કે દર્શન ગુણનો અભાવ થવાથી સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય છે. પર્યાય એને ગુણ કહેવામાં આવે છે. સમજાવું કાંઈ? એ ગુણ પર્યાય પ્રગટ. ગુણ તો પ્રગટ ક્યાં થાય? ગુણ તો ગુણ છે. પર્યાય પ્રગટ થાય. સમજાનું કાંઈ? સમ્યક શ્રદ્ધા નામના ગુણની પર્યાય પ્રગટ થાય છે. અને હવે આ જો આ વજનાય છે અનંતાનુબંધી ચોકડીનો અભાવ થવાથી સ્વરૂપાત્મ ચારિત્ર પ્રગટ થાય. હે એ અભાવ થાય ત્યારે નાસ્તિથી કથન ને સ્થિરતા થાય ત્યારે અસ્થિતિ કથન. બે એક જ વાત છે. 8 કર્મના ક્ષયથી મુક્તિ થાય તે નિમિત્તિ કથન વ્યવહારનું કથન. પોતાના પુનઃશુદ્ધની પ્રાપ્તિ કરે તો મુક્તિ થાય અસ્થિનું કથન. એ કથન તો બે સમજણ છે. સમજાણું કાંઈ? કથન પણ બે વસ્તુ છે ખરી ને. વસ્તુ જે છે એ છે મોક્ષયા એમ કે મોટી ક્ષય છે. અહીંથી કે સ્વરૂપની સ્થિરતા કરી ભાજે જથા ક્યાં પહોંચ્યું. આવી ચીજ છે ને હજી આવે કાળે માન મનુષ્યદેહ મળ્યો બાપુ. આ નહીં ઝાલ્યો દેશે. આ તો એક સપનામાં જેમ છે. સપનું એ કઈ મોટું કે આ તો બહુ અનંત કાળના હિસાબે માણસનો 50, 60, 70 પોણો હો રહી તે ગણતરી છે. હે થોડો કાળ ભાઈ એમાં કરી લે બાપા. આદર છોડી દે. સચ હોય એનું શરણ લે. હે પાછા આવા સમય નહીં મળે. જગતના ઝઘડા આવી મફત અટકીશ નહીં ત્યાં. જોવું ને કે છે ભગવાન દર્શનનો અભાવ અને સ્વરૂપની પ્રતીતિ
એથી થયું સમ્યક. અનંતાનું મંદિરનું અભાવ અને સ્વરૂપમાં થઈ સ્થિરતા એનું સ્વરૂપ આચરણ ચારિત્ર. સમજાય છે? અને હવે આમાં લાંબા શાસ્ત્રના આધાર દઈને કામે શું હતું? પણ આત્મા જે રાગદ્વેષમાં અટકીને પ્રતીત વિરુદ્ધમાં હતો એ પ્રતીત સમ્યક તરફ થઈને કઈ ઠેર્યો ત્યારે દર્શનને અનંતાનો ભાવ થયો ત્યારે અહીં સમ્યક દર્શન સહિત સ્વરૂપાચરણ ચારિત્ર પેટ્યું. સંયમરૂપ ચારિત્ર નહીં, સ્વરૂપનું આચરણ. એમ સ્વરૂપનું આચરણ, સ્વરૂપ છે તેનું આચરણ પેટ્યું. સ્વરૂપથી વિરુદ્ધ જે રાગદ્વેષનું એટલું અનંતાનંદનું આચરણ હતું એ ગયું. પેલા આવી ગયું આપણે પાને 98 પેલા આમાં આવી ગયું પાનું 98 એમાં આવી ગયું. સમ્યક દર્શન સ્વરૂપાચરણ રૂપ ચારિત્રનો ઘાત કરે છે. જો મિથ્યાત્મ પણ ચાર કસાય છે તે સમ્યક દર્શન સ્વરૂપાચરણ તેને ઘાત કરે. જો 98 પાને પેલા આવી ગયું. તેમાંથી ચોથી લીટન છેલ્લો તીજન છેલ્લો ભાગ. તેમાંથી મિથ્યાત્મ અને અનંતાનંદની ચાર કસાય તે સમ્યક દર્શન સ્વરૂપચારનો ઘાત કરે છે. 98 પાને ભાવાર્થમાં ત્રીજી લીટી પછી સમજાણો. સમ્યક દર્શનમાં આત્માની જ્યાં સમ્યક સત્ય પ્રતીતિ સ્વરૂપની થઈ એ સ્વરૂપની પ્રતીતિની સાથે એક કસાઈ ગયો એટલી પ્રતીતિ સાથે સ્વરૂપની પ્રતીતિ સ્વરૂપમાં સમજ્યો. સમજાણું કાંઈ? આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ જ્ઞાયક એ પુણ્ય પાપના રાગ શુભાશુભ રાગ રહિત એવા આત્માની અનંત જ્ઞાન આદિ સહિત એવા જ્ઞાયક ભાવ હોય એમ કીધું શાસ્ત્ર. જ્ઞાયક ભાવ કીધું, મોટું ભાવ વાન વસ્તુ જ્ઞાયક ભાવ એટલો ભાવ. એ ભાવ એ આત્મા એમ અંતરમાં પ્રતીત થતા સમ્યક દર્શન થયું. એ સ્વરૂપ પ્રતીતિ થઈ. સ્વરૂપ પ્રતીતિ એની હારે જરી સ્થિરતાનો થયો અનંતાનો એ સ્વરૂપ આચરણ છે. બોલી સ્વરૂપ પ્રતીતિ આ સ્વરૂપ આચરણ. સમજાણું કાંઈ? ત્રણે ભેગા આવી ગયા. શુદ્ધ સ્વરૂપ પુણ્યપાપના વિકલ્પ જ્ઞાનો નિર્વિકલ્પ ભગવાન એનું ભાન કરીને પ્રતીત તે સ્વરૂપ પ્રતીતિ, એનું જ્ઞાન તે સ્વરૂપ જ્ઞાન, એમાં અંશે સ્થિરતા છે સ્વરૂપ આચરણ. ત્રણેય અંશ ચોથે ગુણસ્થાને હોય તો બરાબર છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો